સત સાહેબ, સત વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 12, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ નંબર 7. ટોપિક અંકુશ. અંકુશ ધંધાકીય એકમમાં નિશ્ચિત ધ્યેયની સિદ્ધિને અર્થે સ્થાપવામાં આવે છે. આ ધ્યેય લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે છે. ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય અને એ માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોવા છતાં વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. આ પરિબળોને દૂર કરી આયોજન અનુસાર કાર્ય થાય એ જોવાની કામગીરી અંકુશની છે. એટલે અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. તો આપણે અહીંયા જોઈએ કે અંકુશનું કાર્ય શું છે. તો સંચાલનની અંદર આપણે જે અવરોધો હોય, યોજનાઓની જે અવરોધો હોય, મુશ્કેલીઓ હોય એ દૂર કરી અને આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કામ અંકુશનું છે. તો સંચાલનની પ્રક્રિયામાં આપણે જોઈએ તો ક્રમની દૃષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય છે અને અંકુશ એ છેવટનું કાર્ય છે. એટલે આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને અંકુશ એ છેલ્લું સોપાન છે. એટલે આયોજન મુજબ કાર્ય નક્કી થાય, વ્યવસ્થા તંત્રમાં એ મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય અને આ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય શરૂ થઈ જાય. એટલે સંચાલનમાં જે કંઈ કાર્યો થાય એ કાર્યોની પ્રગતિ એમની આયોજનમાં નક્કી કરેલા ધોરણો સાથે સરખામણી અને આવતા વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશનું છે. તો આવા વિચલનોની માહિતી મેળવી એમને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશનું છે. તો આપણે એનો સામાન્ય અર્થની અંદર આપણે જોઈએ તો અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે એ નક્કી કરવું અને થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને એ જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબનું કાર્ય થાય. એટલે આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ એને અસરકારક બનાવે છે. તો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે એ રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ કાર્ય અંકુશનું છે. એટલે આપણે જોઈએ કે અંકુશનું કાર્ય આ રીતના આપણને જોવા મળતું હોય છે. એટલે અંકુશના કેટલાક લક્ષણો આપણે જોઈએ એના પરથી આપણને ખ્યાલ આવશે. તો આયોજન સાથે સંબંધ. તો આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુ છે. એટલે કે જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ હોય. એટલે આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કાર્ય કરે છે. એટલે આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે. આયોજન વિના અંકુશ અશક્ય છે. એટલે આયોજન હોય તો જ અંકુશ આપણે જાળવી શકીએ છીએ. એના વિના અંકુશની પ્રક્રિયા થઈ શકતી નથી. એટલે બંને એક સાથે જ છે. આયોજન હોય ત્યાં અંકુશ હોય અને અંકુશ હોય ત્યાં આયોજન હોય. બીજું કે દરેક સપાટીએ થતું કાર્ય છે. તો અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. એ માત્ર કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી, પણ અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા એમના તાબેદારો કે કર્મચારીઓ પર થતું હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો હોય એટલે સંચાલનની સપાટી પર એ આધાર રાખે છે. ઉપલી સપાટી પર અંકુશની જરૂરિયાત ઓછી હોય જ્યારે નીચલી સપાટીએ અંકુશની જરૂરિયાત વધારે હોય, પણ અંકુશ દરેક સપાટીએ જરૂરિયાત છે. ત્રીજું છે સતત પ્રક્રિયા છે. તો અંકુશનું જે કાર્ય છે એ એકવાર એકમની પ્રવૃત્તિ શરૂ થઈ જાય ત્યાર પછી અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થાય એવું માનવું ભૂલ ભરેલું છે. કારણ કે આયોજનની અંદર
આપણે ફેરફાર થતા રહેતા હોય એટલે વાસ્તવમાં દરેક કર્મચારીની પ્રવૃત્તિ પર સતત દેખરેખ રાખવી પડે અને એના વિચલનો દૂર કરવાના પ્રયત્ન કરવા પડે. ગુણવત્તાની જાળવણી હોય કે ખર્ચની જાળવણી હોય તો એની પર અંકુશ પ્રાપ્ત કરવો પડે. તો આવી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહેશે કે ઉત્પાદન પ્રક્રિયાની અંદર ગુણવત્તા એક ધારી સરખી જાળવવી પડે, ખર્ચ છે એ નીચો આવવો જોઈએ અથવા તો જે એની પડતર છે એ એની પર અંકુશ હોવો જોઈએ. તો આ બધા માટે સતત અંકુશનું કાર્ય કરવું પડે છે. એટલા માટે એને સતત પ્રવૃત્તિ આપણે કહીએ છીએ. ત્યાર પછી સંચાલનનું છેવટનું કાર્ય. તો સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશ્ય નક્કી થાય, વ્યવસ્થા તંત્ર દ્વારા એનો અમલ થાય, કર્મચારી વ્યવસ્થાની ગોઠવણી, એમને દોરવણી આપવામાં આવે અને ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય. એટલે સંચાલનના બધા કાર્યો થઈ જાય ત્યાર પછી છેલ્લે અંકુશ આવે. એટલે અંકુશ પહેલાં આયોજન સંચાલનના બધા કાર્યો થાય અને અંકુશનું કાર્ય છેલ્લું નિયમનનું છે. એટલે એકમની બધી પ્રવૃત્તિઓ કાર્યરત થાય ત્યાર પછી અંકુશનું કામ શરૂ થાય. એટલા માટે એને સંચાલનના છેવટના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે આયોજનથી લઈ વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, પ્રબંધ અને એ બધા જે કાર્યો છે એ કાર્યો કર્યા પછી છેલ્લે અંકુશનું કાર્ય આવતું હોય છે. ત્યાર પછી છે ભવિષ્ય સાથે સંબંધ. તો અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. એટલે સંચાલન ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં. ભૂતકાળના જે બનાવવાનું એનું અવલોકન કરી એનું મૂલ્યાંકન કરે છે જેથી એનો લાભ ભવિષ્યમાં મળી શકે. એટલે અંકુશનો ઉદ્દેશ્ય ભૂતકાળમાં થયેલી ભૂલો કે બગાડ અને નુકસાન છે એ ભવિષ્યમાં ન થાય એની કાળજી રાખવાનો છે. એટલે એકવાર ભૂલ થઈ ગઈ હોય અથવા તો કોઈ બગાડ થયો કે નુકસાન થયું હોય પણ અંકુશની પ્રક્રિયા દ્વારા એ ફરી ભૂલ થતી નથી અથવા તો ફરી નુકસાન થતું નથી, કારણ કે આપણને એ પ્રમાણે પછી આગળ સુધારાલક્ષી પગલાં ભરી અને કાર્ય કરીએ જ છીએ. એટલે અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. એટલે આગળ આપણે જે સુધારણા તરફ જવું હોય તો અંકુશ દ્વારા આપણે પ્રવૃત્તિઓને સુધારી શકાય છે. ત્યાર પછી છે રચનાત્મક પ્રવૃત્તિ. તો અંકુશનો સામાન્ય અર્થ એવો થાય કે કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ અંકુશ રાખ્યો એટલે કર્મચારીઓની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. પણ હકીકતમાં એ માન્યતા ખોટી છે. ખરેખર તો અંકુશનું કાર્ય શું છે તો આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું છે અને એ મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. એટલે આયોજન જે આપણે કર્યું છે એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એની દેખરેખ આપણે રાખવી પડે. જો ન થતું હોય તો સાથી નથી થતું એ સુધારાલક્ષી પગલાં ભરી શકાય. એટલા માટે અંકુશની જરૂરિયાત છે અને એને ભૂલ થતી હોય તો એને માર્ગદર્શન આપી શકાય. એટલે અંકુશ એ નિષેધાત્મક નથી પરંતુ વિધેયાત્મક છે. એટલે થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય એવા પગલાં લે છે. એટલે આ રીતના અંકુશ એક રચનાત્મક પ્રવૃત્તિ છે, એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી. ત્યાર પછી છે આંતરિક પ્રક્રિયા. તો અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ પ્રક્રિયા જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ, કર્મચારીઓની કાર્યપદ્ધતિ, આ બધા સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે અને એના દ્વારા આ કાર્યો પર અંકુશ રાખી શકાય. એટલે દરેકે દરેક પ્રવૃત્તિ ઉત્પાદનની હોય, વેચાણની હોય, ખરીદીની હોય, નાણાંની હોય કે હિસાબની હોય કે કર્મચારીઓની કાર્યપદ્ધતિની હોય, બધા ઉપર અંકુશ આપણે રાખી શકીએ. એટલે એ આંતરિક જે બાબતો છે એના પર અંકુશ રાખી શકાય. જ્યારે બાહ્ય પ્રવૃત્તિઓ કે પ્રક્રિયાઓ કે સરકારની નીતિમાં ફેરફાર થાય, તેજી મંદીની પરિસ્થિતિ આવે, લોકોના મનોવલણ બદલાય કે લોકોની રુચિ બદલાય તો એની પર આપણે અંકુશ રાખી શકાતો નથી. એટલે આંતરિક જે બાબતો છે એ બાબતો ઉપર જ આપણે અંકુશ રાખી શકીએ. એટલે એ પ્રક્રિયાને આપણે આંતરિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી છે ગતિશીલ પ્રક્રિયા. તો અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે. આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. એટલે જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય એ મુજબ
આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય અને એ મુજબ અંકુશ પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન આવે છે. એટલે આ રીતના ગતિશીલ પ્રક્રિયા છે, સતત એ ચાલુ રહેતી પ્રક્રિયા છે. આયોજનમાં ફેરફાર થાય એ પ્રમાણે અંકુશમાં પણ ફેરફાર થાય. ત્યાર પછી છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. તો અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એટલે અંકુશના કેન્દ્રમાં વ્યક્તિ છે, કારણ કે વ્યક્તિ ઉપર જ આપણે અંકુશ રાખી શકાય અને વ્યક્તિઓ દ્વારા જ રાખી શકાય, અને વ્યક્તિની પ્રવૃત્તિ પર જ આપણે અંકુશ રાખી શકીએ. એટલે અંકુશ એ કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે. એટલે દરેક પ્રવૃત્તિ અને કાર્ય કર્મચારી દ્વારા જ થાય છે. એટલે એમાં ભૂલો કે વિચલનો પણ થવાના, અને એ પણ વ્યક્તિ દ્વારા જ થાય, કારણ કે ભૂલ હંમેશા વ્યક્તિ દ્વારા જ થાય, પણ અંકુશ દ્વારા એને આપણે સુધારી શકીએ છીએ. એટલે આખી જે પ્રક્રિયા છે એ વ્યક્તિલક્ષી છે. વ્યક્તિને કેન્દ્રમાં રાખીને જ અંકુશની પ્રવૃત્તિ થાય છે. નિર્જીવ સાધનો ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી. યંત્રો હોય કે બીજા સાધનો હોય તો એના પર કંઈ અંકુશ હોય નહીં. માત્ર વ્યક્તિ ઉપર જ આપણે અંકુશ રાખી શકીએ, એની પર દેખરેખ રાખી શકીએ. ભૂલો થતી હોય તો આપણે એને સુધારી શકીએ. અને છેલ્લું છે અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે. એટલે એકમના વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે. એટલે શરૂઆતની અંદર ચોક્કસ નીતિ નિયમો પ્રમાણે અંકુશની પ્રવૃત્તિ થાય છે, પરંતુ સમય જાય એમ સંબંધો જેમ વિકસતા જાય એમ એકમમાં અવૈધિક સ્વરૂપની અંકુશની વ્યવસ્થા પણ વિકાસ પામે છે. એટલે શરૂઆતની અંદર કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચેના સંબંધો સુદૃઢ ન હોય, એટલે વૈધિક રીતે કાર્ય થાય. ત્યાર પછી ધીરે ધીરે સમય જાય અને બધા સંબંધો સુદૃઢ થતા જાય એમ અવૈધિક સ્વરૂપે અંકુશની પ્રક્રિયા થાય છે. પછી એની પર કંઈ દેખરેખ કે એ બધું રાખવાની જરૂર પડતી નથી. અને આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. એટલે એ વૈદિક કરતાં પણ અવૈધિક જે રીતે અંકુશ જળવાય એ વધુ અસરકારક હોય છે. તો આ રીતના આપણે જે અંકુશના કેટલાક જે લક્ષણો છે એ લક્ષણો આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે અંકુશનું મહત્ત્વ જોઈએ. તો અંકુશ એ સંચાલનનું મહત્ત્વનું સોપાન છે. સંચાલનના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે અંકુશની જરૂર પડે છે. અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું છે. એટલે કોઈ રથ હોય અને એમાં સારથી જ ના હોય તો એ ગમે તે દિશામાં જાય એ ખબર પડે નહીં. એમ ઔદ્યોગિક એકમને તમારે આગળ વ્યવસ્થિત ધ્યેય તરફ આગળ લઈ જવું હોય, એનો વિકાસ કરવો હોય તો અંકુશની પ્રક્રિયા કરવી પડે. એટલે એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં એની ચકાસણી કરવાનું કાર્ય અંકુશનું છે. એટલે અંકુશનો મુખ્ય હેતુ શું છે? તો ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો અને ખામીઓ શોધી એનું પુનરાવર્તન અટકાવવાનો છે. એટલે ભૂતકાળમાં જે કંઈ ભૂલો થઈ હોય એ ફરી ન થાય અને એ અટકે એ કામ અંકુશનું છે. એટલે એના મહત્ત્વના આપણે મુદ્દા જોઈએ એટલે એના પરથી આપણને ખ્યાલ આવશે. તો એક તો છે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. તો અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધી સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે, અને એના કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે. એથી ધ્યેય સિદ્ધિનું કાર્ય છે એ સરળ બનતું આપણને જોવા મળે છે. તો આ રીતના અંકુશનું કાર્ય શું છે? તો ધ્યેયમાં મદદરૂપ થવાનું. બીજું છે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ. તો ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય, ગુણવત્તા, આ બધી પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો ઉપર આપણે અંકુશ રાખી શકીએ છીએ. એટલે આંતરિક જે આગળ આપણે જોયું કે આંતરિક પ્રવૃત્તિઓ જે છે એકમની અંદરની, એ બધી જ પ્રવૃત્તિઓ ઉપર આપણે અંકુશ રાખી શકીએ છીએ. તો આ પ્રવૃત્તિઓ માટે અંકુશની જરૂરિયાત છે. ત્યાર પછી આયોજનને અસરકારક બનાવે છે. તો ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ જે છે કે
એ આપણને ઉપયોગી છે. એટલે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે અને જ્યારે અંકુશ એ રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનોને તપાસી એ સુધારવાના પ્રયત્ન કરે છે. એટલે આયોજન આપણને ધ્યેય તરફનો રસ્તો બતાવે છે અને અંકુશ દ્વારા એમાં જો કંઈ વિચલનો આવતા હોય તો એ સુધારવા માટે અંકુશ આપણને ઉપયોગી થાય છે. એટલે અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આપણને આયોજન સફળ બને છે. તો આયોજનને અસરકારક બનાવવા માટે અંકુશની પ્રવૃત્તિ જરૂરી છે. પછી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. તો ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશની પ્રક્રિયા મદદરૂપ થાય છે. એટલે અંકુશને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાય. એક પછી એક બધી પ્રવૃત્તિઓનું સંકલન આપણે કરી શકીએ અને બધી પ્રવૃત્તિઓ પૂર્ણ કરી શકીએ. તો પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન કરવા માટે પણ અંકુશ જરૂરી છે. ત્યાર પછી કાર્યનું મૂલ્યાંકન. તો એકમના અગાઉ નક્કી કરેલા ધોરણો અથવા તો પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે. એટલે આપણે અગાઉ જે કંઈ લક્ષ્યાંકો અથવા ધોરણો નક્કી કર્યા હોય તો વાસ્તવિક સિદ્ધિ આપણને કેટલી પ્રાપ્ત થઈ છે એ અંકુશ દ્વારા આપણે જાણી શકાય. એટલે દરેકે દરેક કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય કે ભાઈ ઉત્પાદન કેટલું થયું, વેચાણ કેટલું થયું, કર્મચારીઓ કેટલી પ્રગતિ કરી, કેટલું કાર્ય કર્યું, ગુણવત્તા કેવી છે, આ બધી બાબતોનું મૂલ્યાંકન આપણે અંકુશ દ્વારા કરી શકાય. ત્યાર પછી વિચલનોને દૂર કરી શકાય. અને અંકુશનું કાર્ય શું છે? સુધારાલક્ષી પગલાં ભરવાનું સુધારાલક્ષી કાર્ય છે. તો એના દ્વારા પ્રવૃત્તિમાં રહી ગયેલા વિચલનોને તપાસવામાં આવે છે કે જે કંઈ પ્રવૃત્તિ થતી હોય એમાં કોઈ વિચલન હોય એટલે આયોજન પ્રમાણે કામ ન થયું હોય તો સાથી નથી થયું એ તપાસવા માટે એના કારણો તપાસવા માટે અંકુશ જરૂરી છે. એટલે એના કારણોને શોધી અને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે અને એથી વિચલનોનું પ્રમાણ ઘટે. એટલે આગળ જેમ જેમ જાય એમ વિચલનો ઓછા થતા જાય અને એક સમયે વિચલનો સમૂળગાય બંધ થઈ જાય. એટલે આ રીતે વિચલનોને દૂર કરવા માટે પણ અંકુશની પ્રક્રિયા જરૂરી છે. ત્યાર પછી છે સત્તા સોંપણી માટે જરૂરી. તો આપણે વ્યવસ્થા તંત્રની અંદર કર્મચારીઓને સત્તા આપવામાં આવે છે. તો એ સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. એટલે કર્મચારીને કાર્ય સોંપાયા બાદ એમની પર દેખરેખ રાખવાની જવાબદારી એના ઉપરી અધિકારીને આવે છે. એટલે એના ઉપરી અધિકારીને એ પ્રમાણેની સત્તા આપવામાં આવી હોય એટલે ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. એટલે ઉત્તરદાયિત્વ તો અધિકારીનું જ રહે પણ એ પોતાની સત્તામાંથી બીજી સત્તા નીચેના વ્યક્તિને આપી શકે. એટલે એ પોતે અંકુશની પ્રક્રિયા દ્વારા આ રીતના બીજાને સત્તા આપી શકે. ત્યાર પછી ભૂલોની શોધ. તો અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે કર્મચારીઓએ કેટલું કામ કર્યું, કેટલું બાકી રહ્યું એ બધું જોવામાં આવે છે. એમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે કે ભાઈ કેટલું કામ કરે છે, કેવી રીતના કરે છે અને એના કારણે અંકુશ દ્વારા એમની ભૂલો ક્યાં ક્યાં એમની ભૂલો થાય છે, ક્યાં એમને મુશ્કેલી પડે છે, ક્યાં એમની ત્રુટિઓ રહી જાય છે અને કયા કયા વિચલનો છે એ શોધી એને દૂર કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં એનું પુનરાવર્તન આપણે ટાળી શકીએ. એટલે ભવિષ્યમાં એની એ ભૂલો ન થાય, કોઈ મુશ્કેલીઓ ઊભી ન થાય અથવા વિચલનો ન થાય એ કામ અંકુશ દ્વારા આપણે કરી શકાય. ત્યાર પછી છે લાંબા ગાળાનું આયોજન. તો લાંબા ગાળાની યોજનાના ઘડતર માટે અંકુશ મદદરૂપ છે. એટલે એકમની લાંબા ગાળાની જે આયોજન કરવાના હોય એમાં અંકુશ મદદરૂપ થાય. એટલે અંકુશની પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય એના આધારે આપણે લાંબા ગાળાના અનુમાનો કરી શકીએ અને લાંબા ગાળાનું આયોજન કરી શકાય. એટલે કે વર્તમાનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે અને એમાં કઈ કઈ ભૂલો છે અથવા કઈ ત્રુટિઓ છે એ બધું આપણે દૂર કરી શકીએ અને ભવિષ્યમાં લાંબા ગાળાનું આયોજન કરવું હોય તો એના આધારે આપણે કરી શકીએ જેથી કરીને લાંબા ગાળાના આયોજનમાં કોઈ ભૂલો કે ત્રુટિઓ કે કોઈ મુશ્કેલીઓ રહે નહીં. અને ત્યાર પછી છે દોરવણીમાં મદદરૂપ. તો અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે. એટલે અંકુશ કર્મચારીઓ પર દેખરેખ રાખે, એમને પડતી મુશ્કેલીઓ જાણે
અને એમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે, જેથી નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ કરી શકાય. એટલે કોઈ ભૂલ હોય કે કોઈ મુશ્કેલી હોય કે કોઈ ત્રુટિ હોય તો એને માર્ગદર્શન આપી, દોરવણી આપી અને સુધારી શકાય. અને આ રીતના નિર્ધારિત પદ્ધતિએ દરેક કાર્ય આપણે કરી શકીએ. અને છેલ્લું છે કાર્યક્ષમતાનું બેરોમીટર. તો ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ એટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. એટલે અંકુશનું કાર્ય જેટલી ચોકસાઈથી થાય એટલું સંચાલન સફળ થયું કહેવાય. એટલે અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે. એટલે અંકુશ દ્વારા કેટલી પ્રગતિ થઈ એ પ્રગતિનું માપ આપણે કાઢી શકીએ. એટલે સંચાલનમાં કઈ કઈ ભૂલો થાય છે, કઈ ત્રુટિઓ છે, કઈ મુશ્કેલીઓ છે, એ પણ આપણે અંકુશની પ્રક્રિયા દ્વારા જાણી શકીએ. અને અંકુશ દ્વારા આ બધી ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટિઓ, એ જે કંઈ ભૂલો હોય એ બધું દૂર કરી શકાય. અને સંચાલન કેટલું કાર્યક્ષમતાથી થયું છે એ આપણે અંકુશ દ્વારા જાણી શકાય. તો આ રીતના આપણે અહીંયા અંકુશ એટલે શું, અંકુશની લાક્ષણિકતાઓ અને ધંધાકીય એકમમાં અંકુશનું શું મહત્ત્વ રહેલું છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અસ્તુ.